हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે એ જોવાના છે। તો મિત્રો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો। દરરોજ આપણી ચેનલ ઉપર તમને જે છે આવા જીકેના એમસીક્યુ જે છે નવા સિલેબસ મુજબ જોવા મળશે। તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, તમાકુના વાવેતર માટે કોઈ સ્થળ જાણીતું નથી। નીચેનામાંથી જે છે તમાકુના વાવેતર માટે એક સ્થળ જે છે એ જાણીતું નથી, તો એ સ્થળ કયું? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? જાંબુઘોડા આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે તમાકુના વેપાર માટે જે છે અહીંયા 3 જે છે આણંદ, બોરસદ, પેટલાદ એ જે છે જાણીતા છે। જાંબુઘોડા જે છે એ નહીં આવે। એમાં આપણો જવાબ જે છે ઓપ્શન બી બની જશે। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જન્મ ક્યાં થયો? તો ભારતમાં જે છે શ્વેત ક્રાંતિના પ્રણેતા એવા ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જન્મ જે છે એ ક્યાં થયો હતો? તો કેરળમાં થયો હતો। ખાસ યાદ રાખજો કે ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા એવા ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જન્મ ક્યાં? તો કેરળ રાજ્યમાં જે છે એ થયેલો હતો। મિત્રો એમનો જન્મદિવસ જે છે 26 નવેમ્બરે જે છે એ મનાવવામાં આવે છે। અને મિત્રો ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ પણ આપણે ઉજવીએ છીએ 26 નવેમ્બર। એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, ખેડા જિલ્લાના તાલુકામાંથી કયા એક તાલુકાનો સમાવેશ થતો નથી? ખેડા જિલ્લાના તાલુકામાંથી જે છે એ કયા એક તાલુકાનો સમાવેશ થતો નથી? તો કયો તાલુકો આવશે અહીંયા રાઈટ આન્સર? નારેશ્વર આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે અહીંયા જે છે મિત્રો 3 તાલુકા આપેલા છે, માતર, ગલતેશ્વર, ઠાસરા। આ 3 તાલુકા જે છે ખેડા જિલ્લાના છે। અહીંયા નારેશ્વર જે છે એક ખેડા જિલ્લાનો તાલુકો નથી। એમાં જે છે એ ક્યાંનો આવશે? નર્મદા જિલ્લામાં આવશે। નારેશ્વર જે છે ક્યાં? તો નર્મદા જિલ્લાનો તાલુકો છે। અહીંયા જે છે ઉપરના 3 ખેડા જિલ્લાના છે। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જોલાપુરી નદીના મુખમાં કયું બંદર આવેલું છે? જોલાપુરી જે છે નદીના મુખમાં કયું બંદર આવેલું છે? તો કયું બંદર આવશે? પીપાવાવ આવશે। અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે જોલાપુરી નદીના મુખમાં કયું બંદર? તો પીપાવાવ બંદર જે છે એ જોલાપુરી નદીના મુખમાં આવેલું છે। મિત્રો ખાનગી બંદર છે એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે કયો રિસર્ચ સ્ટેશન આવેલું છે? ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે જે છે કયું રિસર્ચ સ્ટેશન આવેલું છે? તો કયું આવશે? ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન જે છે એ ખાસ યાદ રાખજો કે ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે જે છે ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન જે છે એ આવેલું છે। ખાસ યાદ રાખીશું। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી જ દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ધૂમકેતુનું મૂળ નામ શું છે? ધૂમકેતુનું મૂળ નામ જે છે એ શું છે? તો ગૌરીશંકર આવશે। અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ધૂમકેતુ જે છે એમનું મૂળ નામ શું? તો ગૌરીશંકર એમનું મૂળ નામ છે। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? ભારતીય બંધારણના આમુખનું જે છે પ્રારૂપ એ કોણે તૈયાર કર્યું હતું? તો કોણે આવશે? BN રાવ જે છે એમણે તૈયાર કરેલું હતું। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ જે છે કોણે તૈયાર કર્યું? તો BN રાવ જે છે એમણે તૈયાર કરેલું હતું। મિત્રો બંધારણના આમુખમાં જે છે બિનસાંપ્રદાયિકતા અને બીજી ઘણી બધી બાબતો જે છે એ ઉમેરવામાં આવી હતી। અને કેટલામાં નંબરનો બંધારણીય સુધારો હતો એ વખતે? તો 42મો બંધારણીય સુધારો જે છે 1976 એ દરમિયાન જે છે એ બધી બાબતો ઉમેરવામાં આવેલી હતી। એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયા ગામે થયો હતો? ઝવેરચંદ મેઘાણીનો જન્મ જે છે એ કયા ગામે થયો હતો? તો ચોટીલા આવશે। અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં? તો ચોટીલા ખાતે થયો હતો। મિત્રો ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। ચોટીલા એમનું જન્મસ્થળ એટલે કે પહાડનું બાળક કહેવાય છે। અને મિત્રો બોટાદ જે છે એમની કર્મભૂમિ હતી। આ બધી આપણને જે છે માહિતી ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મુગલ બાદશાહ જહાંગીરે કયા શહેરને ગર્દાબાદ કહ્યું હતું? મુગલ બાદશાહ જહાંગીરે જે છે કયા શહેરને ગર્દાબાદ એટલે કે ધૂળિયું શહેર કર્યું હતું? તો મિત્રો આપણા અમદાવાદ જે છે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। મુગલ બાદશાહ જહાંગીરે જે છે અમદાવાદ શહેરને ગર્દાબાદ કહ્યું હતું એટલે કે ધૂળિયું શહેર કહ્યું હતું। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ ઓપરેશન ગુજરાતમાં કયા જિલ્લામાં શરૂ થયું છે? ભારતનું પ્રથમ જે છે ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ ઓપરેશન ગુજરાતમાં કયા જિલ્લામાં શરૂ થયેલું છે?
તો કયા જિલ્લામાં આવશે? અહીંયા સુરત જિલ્લામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન જે છે બ્લેન્ડિંગ ઓપરેશન જે છે એ ક્યાં? તો સુરત ખાતે શરૂ થયેલું છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, કાઠિયાવાડી જાતના ઘોડાનું કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે? કાઠિયાવાડી જાતના ઘોડાનું સંવર્ધન કેન્દ્ર જે છે કયા જિલ્લામાં આવેલું છે? તો જૂનાગઢ જિલ્લામાં આવશે. અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે કાઠિયાવાડી જાતના જે છે ઘોડાનું સંવર્ધન કેન્દ્ર ક્યાં? તો જૂનાગઢ ખાતે આવેલું છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, બોધકથા મહેનતનો રોટલો ના લેખક કોણ છે? બોધકથા મહેનતનો રોટલો આના લેખક જે છે નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે? પન્નાલાલ પટેલ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે બોધકથા મહેનતનો રોટલો એના લેખક કોણ? તો પન્નાલાલ પટેલ છે. મિત્રો, પન્નાલાલ પટેલની આત્મકથા કઈ છે? તો કઈ આવશે? અલપ ઝલપ. એ પન્નાલાલ પટેલની જે છે આત્મકથા છે. આપણને એ પણ ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌથી વધુ ગાયો કયા જિલ્લામાં જોવા મળે છે? ગુજરાતમાં સૌથી વધારે ગાયો કયા જિલ્લામાં જોવા મળે છે? તો રાજકોટમાં આવશે. અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં સૌથી વધારે ગાયો કયા જિલ્લામાં? તો રાજકોટ જિલ્લામાં જે છે એ જોવા મળે છે. મિત્રો, રાજકોટની વાત કરીએ તો સૌરાષ્ટ્રની આન બાન અને શાન. અને મિત્રો, સૌરાષ્ટ્ર રાજ્ય જ્યારે હતું ત્યારે મિત્રો એનું કેપિટલ હતું રાજકોટ. અને મિત્રો વાત કરીએ રાજકોટ તો લાલપરી તળાવ, આજી ડેમ અને આ બધું જે છે એ રાજકોટ જિલ્લામાં આવેલું છે. પ્રથમ મિત્રો સોલર ટ્રાફિક સિગ્નલ પણ જે છે ત્યાં મૂકવામાં આવી હતી. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. કબા ગાંધીનો ડેલો રાજકોટ, ઢીંગલી મ્યુઝિયમ રાજકોટ, આ બધી માહિતી આપણને જે છે રાજકોટ વિશે ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનું નીચેનામાંથી કયું બંદર લાઇટ રેન્જ અને મોસમી પ્રકારનું બંદર છે? નીચેનામાંથી કયું બંદર જે છે એ લાઇટ રેન્જ અને મોસમી પ્રકારનું બંદર છે? તો કયું બંદર આવશે? અહીંયા રાઈટ આન્સર માંડવી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. માંડવી બંદર જે છે લાઇટ રેન્જ અને મોસમી પ્રકારનું બંદર છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, મહેમદાવાદમાં આવેલો ભમરિયો કૂવો કેટલા ખંડો ધરાવે છે? મિત્રો, મહેમદાવાદમાં આવેલો ભમરિયો કૂવો જે છે કેટલા ખંડ ધરાવે છે? તો કેટલા આવશે રાઈટ આન્સર? 8 આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. મહેમદાવાદમાં આવેલો ભમરિયો કૂવો જે છે એ કેટલા? તો 8 ખંડ ધરાવે છે. મિત્રો, એને બંધાવ્યો કોણે? એને બનાવ્યો કોણે? તો કોણ આવશે? મોહમ્મદ બેગડાએ જે છે એને બનાવેલો હતો. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ગારિયાધાર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો, જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે એ આપણને જે છે ખાસ ખ્યાલ હોવો જ જોઈએ. તો અહીંયા ગારિયાધાર તાલુકો જે છે ગુજરાતના કયા જિલ્લામાં આવશે? ભાવનગરમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગારિયાધાર તાલુકો કયા જિલ્લામાં? તો ભાવનગર જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, મહેસાણા જિલ્લામાં આવેલ વિખ્યાત કડીનો કોટ કોના દ્વારા બનાવવામાં આવેલ છે? મહેસાણા જિલ્લામાં આવેલ વિખ્યાત કડીનો કોટ જે છે એ કોના દ્વારા બનાવવામાં આવેલ છે? તો કોના દ્વારા આવશે? મુરતાજ ખાન બુખારી જે છે એમના દ્વારા બનાવવામાં આવેલ છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ તરણેતર કયા જિલ્લામાં આવેલું છે? પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ તરણેતર મિત્રો ક્યાં આવશે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ એવું તરણેતર કયા જિલ્લામાં? તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. અને મિત્રો, ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠના રોજ આ મેળો જે છે એનું આયોજન થાય છે. સાથે સાથે આપણને એ પણ ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, સોનેટ નામનો સોનેટ કાવ્યનો સંગ્રહ લખનાર લેખક કોણ હતા? સોનેટ નામનો સોનેટ કાવ્યનો સંગ્રહ લખનાર જે છે લેખક એ નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે? ચુનીલાલ મડિયા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. સોનેટ નામનો સોનેટ કાવ્યનો સંગ્રહ લખનાર જે છે એ કોણ? તો ચુનીલાલ મડિયા હતા. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, 22 જુલાઈ 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? 22 જુલાઈ 1947ના રોજ મળેલી જે છે ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજની પસંદગી અંગેનો ઠરાવ જે છે કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો જવાહરલાલ નહેરુ દ્વારા જે છે એ રજૂ કરવામાં આવેલો હતો. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાનું પૂરું નામ જણાવો. ગુજરાતના જે છે સૌપ્રથમ મુખ્યમંત્રી હતા કોણ? તો જીવરાજ મહેતા. એમનું પૂરું નામ જે છે અહીંયા આપણને પૂછેલું છે. તો શું આવશે? જીવરાજ નારાયણ મહેતા. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ? તો જીવરાજ મહેતા. એમનું પૂરું નામ શું? તો જીવરાજ નારાયણ મહેતા એમનું પૂરું નામ છે. મિત્રો, હાલમાં જે છે 17મા નંબરના છે એમનું નામ છે ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ. આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ એમનું પૂરું નામ જે છે એ શું? તો ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, 22મો ઉમાશંકર જોશીને તેમના કયા સર્જન માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો? ઉમાશંકર જોશીને તેમના કયા સર્જન માટે જે છે એ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર જે છે એ મળેલો હતો? તો કઈ આવશે અહીંયા રાઈટ આન્સર? કવિની શ્રદ્ધા. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ઉમાશંકર જોશીને તેમના કયા સર્જન માટે? તો કવિની શ્રદ્ધા એ સર્જન સાહિત્ય માટે જે છે
એ અકાદમીનો પુરસ્કાર મળેલો હતો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નર્મદા અને તાપી નદી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે? નર્મદા અને તાપી નદી દ્વારા જે છે કયો પર્વત ઘેરાયેલો છે? તો કયો પર્વત આવશે? વિંધ્ય પર્વત આવશે અહીંયા। ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે। નર્મદા અને તાપી નદી દ્વારા જે છે કયો પર્વત? તો વિંધ્ય પર્વત જે છે એ પર્વત ઘેરાયેલો છે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે આ 50માંથી જે છે તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં સાથે સાથે જણાવવાનું રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દત્તાત્રેય કાલેલકરનું આખું નામ જણાવો। અહીંયા કાલેલકર જે છે એ આપેલું છે। દત્તાત્રેય કાલેલકરનું આખું નામ જે છે એ શું છે? તો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર એમનું આખું નામ છે। મહારાષ્ટ્રના સતારાના જે છે કાલોલી ગામના એ વતની હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતમાં ખાંડ ઉત્પાદનમાં ગુજરાત કયા નંબરનો ક્રમ ધરાવે છે? ભારતમાં જે છે ખાંડ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ જે છે એ કેટલામો છે? તો કેટલામો આવશે? છઠ્ઠો આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। ભારતમાં ખાંડ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામો? તો છઠ્ઠો ક્રમ ધરાવે છે। મિત્રો ભારતમાં જો પ્રથમ પૂછાય તો કયું આવશે? ઉત્તર પ્રદેશ આવશે। ખાંડ ઉત્પાદનમાં ભારતમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાને છે। અને વિશ્વમાં કયો દેશ પ્રથમ છે? તો મિત્રો આપણો ભારત દેશ જે છે વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે ખાંડ ઉત્પાદનમાં, ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સંત ખુરશીદાસ કયા સાહિત્યકારનું ઉપનામ છે? સંત ખુરશીદાસ આ ઉપનામ જે છે કયા સાહિત્યકારનું છે? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? વેણીભાઈ પુરોહિત આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। સંત ખુરશીદાસ જે છે કયા સાહિત્યકારનું ઉપનામ? તો વેણીભાઈ પુરોહિતનું એ ઉપનામ છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કેલ્વિન શાનો એકમ છે? કેલ્વિન જે છે એ શાનો એકમ છે? તો તાપમાનનો આવશે અહીંયા। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। કેલ્વિન જે છે એ શેનો? તો તાપમાનનો એકમ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે? તો 16 માર્ચ આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 16 માર્ચના રોજ જે છે રાષ્ટ્રીય રસીકરણ દિવસ જે છે એ મનાવવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી? ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી જે છે એ ક્યારે યોજાઈ હતી? તો ક્યારે આવશે? 1962। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે? તો 1962માં યોજાઈ હતી। નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો, પાયરોમીટર શું માપવા માટે વપરાય છે? પાયરોમીટર જે છે એ શું માપવા માટે ઉપયોગી છે? તો તાપમાન માપવા માટે જે છે પાયરોમીટર ઉપયોગી હોય છે, ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વાહક તારની અવરોધકતા શેના પર આધારિત છે? વાહક તારની અવરોધકતા જે છે એ શેના ઉપર આધારિત હોય? તો તારના દ્રવ્યો ઉપર આધારિત હોય। ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે વાહક તારની અવરોધકતા શેના ઉપર? તો તારના દ્રવ્યો ઉપર આધારિત હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 32મા સ્વાગત પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્યપ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે? સ્વાગત પ્રોજેક્ટ હેઠળ જે છે ગુજરાતના મુખ્યપ્રધાન જે છે ક્યારે ફરિયાદીને સાંભળે છે? તો ક્યારે આવશે? દર મહિનાના ચોથા ગુરુવારે જે છે એ સાંભળે છે, ખાસ યાદ રાખીશું। ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નેત્રંગ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? નેત્રંગ તાલુકો જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો આપણે જે છે તાલુકા ખાસ કરી લેવાના। અને મિત્રો ટૂંક જ સમયમાં આપણી ચેનલ ઉપર જે છે આ દરેક જિલ્લાના કેટલા તાલુકા અને દરેક જિલ્લામાં શું ક્યાં આવેલું છે, નદી, આ બધું જે છે આપણે એક અલગથી એના લેક્ચર જે છે એની સિરીઝ ચાલુ કરવાના છે, તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો। તો મિત્રો અહીંયા નેત્રંગ તાલુકો જે છે કયા જિલ્લામાં આવશે? ભરૂચ જિલ્લામાં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખીશું, નેત્રંગ તાલુકો કયા જિલ્લામાં? તો ભરૂચ જિલ્લામાં આવેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શ્રીનગર કઈ નદીના કિનારે વસેલું છે? શ્રીનગર કઈ નદીના કિનારે જે છે એ વસેલું છે? તો ઝેલમ નદીના કિનારે આવશે અહીંયા। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે શ્રીનગર કઈ નદીના કિનારે? તો ઝેલમ નદીના કિનારે વસેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પશ્ચિમ બંગાળમાં આવેલ દાર્જિલિંગ કયા ઉદ્યોગ માટે જાણીતું છે? પશ્ચિમ બંગાળમાં આવેલું દાર્જિલિંગ એ કયા ઉદ્યોગ માટે જાણીતું છે? તો ચા ઉદ્યોગ માટે આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે પશ્ચિમ બંગાળમાં આવેલું દાર્જિલિંગ કયા ઉદ્યોગ માટે? તો ચા ઉદ્યોગ માટે જાણીતું છે। મિત્રો ભારતનો પ્રથમ જીઆઈ ટેગ જે છે આ દાર્જિલિંગની ચાને મળ્યો હતો 2004માં, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। 2004માં જે છે ભારતનો પ્રથમ જીઆઈ ટેગ જે છે આ દાર્જિલિંગની ચાને મળ્યો હતો। જો મિત્રો ગુજરાતનો પૂછાય તો શેને આવશે? સંખેડા આવશે। ફર્નિચરનું લાકડું જે છે એને મળેલો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયા સ્થળે આવેલ છે? લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે છે એ કયા સ્થળે આવેલું છે? તો કયા સ્થળે આવશે રાઈટ આન્સર અહીંયા?
વારાણસી આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયા સ્થળે તો વારાણસી ખાતે આવેલું છે। મિત્રો ચૌધરી ચરણ સિંહજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પૂછે તો લખનઉમાં આવેલું છે, જે ગોમતી નદીના કિનારે આવેલું છે અને ઉત્તર પ્રદેશની રાજધાની છે। આપણને જે છે આ બધી માહિતી ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોશી સિંચાઈ યોજના કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? કોશી સિંચાઈ યોજના જે છે કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? તો કયા આવશે? બિહાર આવશે। ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે કોશી સિંચાઈ યોજના જે છે કયા રાજ્ય સાથે તો બિહાર રાજ્ય સાથે સંકળાયેલી છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો પુસ્તકોની નગરી તરીકે જાણીતું અને પૂર્ણા નદીના કિનારે કયું શહેર વસેલું છે? પુસ્તકોની નગરી તરીકે જાણીતું અને પૂર્ણા નદીના કિનારે જે છે વસેલું શહેર નીચેનામાંથી કયું છે? તો શામળાજી આવશે। સોરી મિત્રો, અહીંયા નવસારી આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। પુસ્તકોની નગરી તરીકે જાણીતું જે છે શહેર અને પૂર્ણા નદી કિનારે આવેલું કયું? તો નવસારી જે છે આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, કર્માબાઈ તળાવ ક્યાં આવેલું છે? કર્માબાઈ તળાવ જે છે ક્યાં આવેલું છે? તો શામળાજી અરવલ્લી ખાતે આવેલું છે। અરવલ્લીના શામળાજી ખાતે કર્માબાઈ તળાવ જે છે એ આવેલું છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું સ્થળ પ્રસિદ્ધ છે? ભારતનું માન્ચેસ્ટર તરીકે જે છે નીચેનામાંથી કયું સ્થળ પ્રસિદ્ધ છે? તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ ભારતનું માન્ચેસ્ટર એટલે અમદાવાદ જે છે આપણો જવાબ બની જશે ઓપ્શન ડી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 41મો, સ્ટીલ ઉદ્યોગ માટે જાણીતું શહેર ભિલાઈ કયા રાજ્યમાં આવેલું છે? સ્ટીલ ઉદ્યોગ માટે જાણીતું શહેર એવું ભિલાઈ જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો કયા રાજ્યમાં આવશે? છત્તીસગઢમાં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે સ્ટીલ ઉદ્યોગ માટે જાણીતું શહેર ભિલાઈ કયા રાજ્યમાં? તો છત્તીસગઢ રાજ્યમાં આવેલું છે। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, માધાપર અને સરહદી ડેરી કયા જિલ્લામાં આવેલી છે? માધાપર અને સરહદી ડેરી, આ ડેરી જે છે બંને કયા જિલ્લામાં આવેલી છે? તો કયા જિલ્લામાં આવશે? અહીંયા કચ્છ જિલ્લામાં આવેલી છે। માધાપર અને સરહદી ડેરી કયા જિલ્લામાં? તો કચ્છ જિલ્લામાં આવેલી છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, કયા જિલ્લામાં દૂધ સરિતા ડેરી આવેલી છે? મિત્રો દૂધ સરિતા આ ડેરી જે છે ને ક્યાં આવશે? ભાવનગરમાં આવશે। મિત્રો અહીંયા કન્ફ્યુઝન પોઈન્ટ જેવું છે, દૂધ સરિતા જે છે એ પૂછાય તો ભાવનગર આવશે, દૂધ ધારા ડેરી પૂછાય તો ભરૂચમાં આવેલી છે, અને દૂધ સાગર ડેરી જો પૂછાય તો ક્યાં? તો મહેસાણામાં આવેલી છે। જો દૂધ સરિતા ભાવનગર, દૂધ ધારા ભરૂચ, દૂધ સાગર જે છે એ મહેસાણા, આ ત્રણેય જે છે એમાં કન્ફ્યુઝ તમે ના થતા, આપણને જે છે એ ખ્યાલ હોવી જોઈએ, ત્રણેય ડેરી જે છે અલગ અલગ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચે પૈકી કઈ નદીને શ્રી ઝવેરચંદ મેઘાણીએ અબોલી રાણીનું ઉપનામ આપ્યું હતું? નીચેનામાંથી કઈ નદીને જે છે એ ઝવેરચંદ મેઘાણીએ અબોલી રાણીનું ઉપનામ આપ્યું? તો કઈ નદી આવશે? રાવલ નદી આવશે। અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। ઝવેરચંદ મેઘાણીએ અબોલી રાણીનું ઉપનામ કઈ નદીને આપ્યું? તો રાવલ નદીને જે છે અબોલી રાણીનું ઉપનામ આપેલું હતું। કોણે? તો ઝવેરચંદ મેઘાણીએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ખજુરાહોના સુંદર મંદિરોનું નિર્માણ કયા રાજવીઓએ કરાવ્યું હતું? ખજુરાહોના સુંદર મંદિરોનું નિર્માણ જે છે એ કયા રાજવીઓએ કરાવેલું હતું? તો ચંદેલ રાજવીઓએ જે છે એ કરાવેલું હતું, ખાસ યાદ રાખજો। ખજુરાહોના સુંદર મંદિરોનું નિર્માણ કયા રાજવીઓએ? તો ચંદેલ રાજવીઓએ જે છે એ કરાવેલું હતું। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે? 21મી માર્ચ પછી જે છે ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે? તો કઈ તરફ આવશે? કર્કવૃત તરફ જે છે એ આગળ વધે છે સૂર્ય, ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનું નીચે પૈકી કોણે ઉમરેઠની વાવ બંધાવી હતી? નીચેનામાંથી કોણે જે છે એ ઉમરેઠની વાવ જે છે એ બંધાવી હતી? તો કોણે આવશે? અહીંયા રાઈટ આન્સર મિનળ દેવી આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે નીચેનામાંથી જે છે મિનળ દેવીએ ઉમરેઠની વાવ બંધાવેલી હતી। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ગુજરાત રાજ્યમાં કર્કવૃત કયા શહેર પાસેથી પસાર થાય છે? ગુજરાતમાં જે છે કર્કવૃત કયા શહેર પાસેથી પસાર થાય છે? તો મિત્રો અહીંયા આપેલા જિલ્લા જે છે એમાંથી ગાંધીનગર જિલ્લા પાસેથી જે છે એ કર્કવૃત પસાર થાય છે, ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 49મો, નીચે દર્શાવેલ જિલ્લા રાજ્યો પૈકી કયા રાજ્યમાં જૈનોની વસ્તી સૌથી વધારે છે? નીચેનામાંથી જે છે કયા રાજ્યમાં સૌથી વધારે જૈનોની વસ્તી જોવા મળે છે? તો કયા આવશે? રાઈટ આન્સર મહારાષ્ટ્રમાં આવશે। અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। ખાસ યાદ રાખજો કે જૈનોની સૌથી વધારે વસ્તી કયા રાજ્યમાં? તો મહારાષ્ટ્રમાં જોવા મળે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 50મો, બીજાપુર શા માટે પ્રખ્યાત છે? બીજાપુર જે છે શા માટે પ્રખ્યાત છે? તો મિત્રો શું આવશે? રાઈટ આન્સર ગોળ ગુંબજ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે બીજાપુર શા માટે? તો ગોળ ગુંબજ માટે જાણીતું છે, ખાસ યાદ રાખીશું। જોઈએ મિત્રો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારે મિત્રો કોમેન્ટમાં એક જણાવવાનો રહેશે। આનો એક આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। જોઈએ શું છે, નીચે ગુજરાત રાજ્ય અંગે કઈ જોડ સાચી છે? મિત્રો અહીંયા સાચી જોડ આપણે જણાવવાની રહેશે।
અહીંયા જે છે ઓપ્શન આપેલા છે ગુજરાતનું રાજ્ય પક્ષી ફ્લેમિંગો, ગુજરાતનું રાજ્ય નૃત્ય ગરબા, ગુજરાતનું રાજ્ય વૃક્ષ આંબો। તો મિત્રો એક આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, જેથી કરી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે। મિત્રો સાથે સાથે 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે। તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને। અને મિત્રો આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો દરરોજ જોવા મળશે, તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો। તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।